આજકાલ ટીનેજ ગર્લ્સને પીરિયડ ચાલુ થયાના થોડા ટાઈમ પછી એવું થાય છે કે બ્રેસ્ટમાંથી ડિસ્ચાર્જ ફીલ થતું હોય છે. એ મિલ્કી હોય છે અથવા તો કે વ્હાઇટ કલરનું હોય છે, તો એને જોઈને ડરી જતા હોય છે કે આ શું થયું અત્યારમાં. તો એને ગેલેક્ટોરિયા કહેવામાં આવે છે. એ પ્રોલેક્ટિન નામનો હોર્મોન વધી જાય તો ત્યારે એ ડિસ્ચાર્જ આવે છે નિપલમાંથી. તો આને ખાસ કરીને એ સમજવાનું છે કે એ કોઈ મોટું ડિઝીઝ નથી. તમારે એમાં હોર્મોન્સનું ચેકઅપ કરાવવાનું હોય છે અને ખાસ એ જાણવાનું હોય છે કે તમારું વજન ઇરેગ્યુલર તો વધતું નથી ને, બીજું બ્રેસ્ટ પેઇન અને ટેન્ડરનેસ જે થાય છે કે નહીં, અતિશય પેડુમાં દુખાવો, અને તમારી જે લાઇફસ્ટાઇલ છે એ બધું મોડિફિકેશન કરવાની જરૂર હોય છે. અને ડૉક્ટર અમુક તમને જે હોર્મોન્સના રિપોર્ટ ચેકઅપ કરાવવાનું કહે છે એ ખાસ કરવાનું હોય છે. એ અમુક મેડિસિનથી કંટ્રોલ થઈ શકે છે. એવું નથી કે આ લાંબો ટાઈમ સુધી ચાલે ને આગળ આમાંથી કંઈ કેન્સર થવાની શક્યતા હોય. બીજું એ કે ઘણીવાર એવું થાય કે પ્રેગ્નન્સીમાં તો આ હોર્મોન્સ આપણે વધતો જ હોય છે, કેમ કે દૂધ બનવાની તૈયારી થતી હોય છે કે ડિલિવરી પછી ફીડિંગ માટે. હવે ફીડિંગ કરાવી લીધું, ફીડિંગ સ્ટોપ થઈ ગયું, 1 વર્ષ પછી પાછું કોઈકને એવી તકલીફ થાય કે અત્યારે પાછું મિલ્ક ચાલુ થઈ ગયું, તો એ મિલ્ક નથી હોતું, એને ગેલેક્ટોરિયા, એ વર્ડ ગેલેક્ટોરિયા હોય છે. આમાં પણ આપણે ત્યારે એવું હોઈ શકે કે હોર્મોનમાં ફેરફાર થયા હોય, અથવા થાઇરોઇડ વધી ગયું હોય, અથવા પ્રોલેક્ટિન વધી ગયું હોય, અથવા કંઈ પણ ના વધ્યું હોય તો પણ આ થાય. તો આમાં પણ આપણે મેડિસિનથી આપણે રેગ્યુલર થઈ શકે છે. બીજું એ કે 40 વર્ષ ઉંમર પછી પણ થાય છે, તો એમને અમુક નોર્મલ મેમોગ્રાફી અથવા રેગ્યુલર ચેકઅપની જરૂર હોય છે. તો આ જે ગેલેક્ટોરિયા છે એ કોઈ બીવાની વસ્તુ નથી કે આગળ જઈને કે કેન્સર થઈ જાય એવું કન્ફર્મ પણ નથી, પણ તમારે રેગ્યુલર ચેકઅપની જરૂર હોય છે. અને તમને જે બી એડવાઇસ આપે તમારા ડૉક્ટર, એ તમારે ખાસ ફોલો કરવાની હોય છે.